કંકોત્રી લખી અને હમણાં કોઈને બેન ને તેડવા મોકલું છું. બહુ સારું. બેન બેન પિતા અજમલે ઘડિયા લગન લીધા છે. 3.5 વર્ષના લગન છે. 1.5 દિવસમાં તમારે આવવાનું છે. લાવ 360 ગૌ બેન નું સાસરું લગન ની કંકોત્રી લઈ અને રત્ના રાયકાને તેડવા મોકલું. તો લાવ રત્ના રાયકાને બોલાવું. રામદેવ પીર હમ જેવા એક હાંડુ સારવા વાળા માણસને બોલાવાનું કારણ? અરે રત્ના તને ખબર નથી, પિતા અજમલે મારા ઘડિયા લગન લીધા છે અને લગનની કંકોત્રી લઈ અને પિંગલગઢ બેન સગુણાને તારે તેડવા જવાનું છે. હા રામદેવ, મારા આવતી કાલે સગુણા બેન ને તેડવા માટે જવાનું છે. હા રત્ના, પણ જોજે પિતા અજમલે 3.5 વર્ષના લગન લીધા છે. 1.5 દિવસમાં તારે પાછું આવવાનું છે. ઓહો, અરે રામદેવ સમય બહુ ટૂંકો છે. બરાબર છે રત્ના, પથડા બહુ લાંબા છે. રત્ના સમય ટૂંકો છે, વર્ષો ઓછી છે અને પંથ લાંબો છે, પણ એની ફિકર ન કરીશ રત્ના. મને વિશ્વાસ છે કે રત્નો જાશે ને જરૂર બેન સગુણાને તેડીને આવશે. ભલે રામદેવ. રામદેવ પીર, જ્યારે મારે સંકટ પડે ને તો તમે મને એમાંથી સહારજો. અરે રત્ના હું તને મારે કામે મોકલું છું. તને કોઈ સંકટ નહીં આવે, અને છતાં ગમે એવું સંકટ આવે તો યાદ કરજે હું તારી પડખે છું. ભલે ભલે પીરજી ભલે. સાંભળી લે રત્ના, હું કહું એટલું સાંભળી લે. હા બોલો બોલો પીરજી બોલો. લગનની કંકોત્રી બેન સગુણાને હાથો હાથ આપજે ને સાથો સાથ તેડી લાવજે. ભલે. સર્વે પટિયારોને કહેજે કે તમને બધાને રામદેવજીએ જાનમાં લગ્નમાં તેડાવ્યા છે, અને સતાય પટિયાર રાજા જો હા ના કરે તો બેન સગુણાને તેડી અને વેલાહર આવજે. ભલે પીરજી ભલે. જા રત્ના, હરખે ઉમંગે પડ અને જલ્દી પાછો આવજે. ભલે પીરજી, લાવો કંકોત્રી આપો એટલે હું હવે હાલતો થાવ. લે રત્ના કંકોત્રી જોજે બેન સગુણા સિવાય બીજાના કોઈના હાથમાં ન દેતો. ન આપો બીજાના હાથમાં. હાલે હાલે પવન રે ગીસા
સાયો બહુ સારો છે, તો લાવ ઘડીક આયા વિહામો ખાવ. કોઈ ન હોવો જોઈએ, કોઈ ન આવે. લવ મેં રત્ના રાયકા ને બેન સગુણાને તેડવા પિંગલગઢ મોકલ્યો છે, પણ રત્નો રસ્તામાં હોઈ ગયો છે. એમાં રત્નાનો વાંક નથી. 360 ગૌ ગમે એવી સાંડ હોય તો કોઈ વાતે ન પોગાય. તો લાવ મારી લીલા મુજબ રત્નાને પિંગલગઢના પાદરે પહોંચતો કરું અને બેન સગુણા ભરનિંદ્રામાં સુતાશે એને સપનું આપો. આજ બેની રે સુતારે રંગો મેલ મારે, અને સપના આપું માં જમરો. એવા વીરાનો તો મેરે આવશો રે જાનું મારી દૂત છે રે. સગુણા બેન રે, આજ બેની રે સુતારે રંગો મેલ મારે. કેમ બેની? બેન પિતા અજમલે મારા ઘડિયા લગન લીધા છે, રત્નો રાયકો લગનની કંકોત્રી લઈ તમને તેડવા આવી રહ્યો છે. પણ જોજો બેન, પિતા અજમલે 3.5 વર્ષના લગન લીધા છે. લગનની કંકોત્રી મળે એટલે પડવાર ખોટી ન થતા. સાંભળી લો બેન, જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી મારી જાન નહીં જૂતે. અરે સાસુજી મને એવું સપનું આવ્યું. હા હો, તને શું સપનું આવ્યું છે? પોગણગઢ મારો વીરો પરણે છે, રત્નોભાઈ મને તેડવા આવે છે, એવું મને સપનું આવ્યું છે. અરે સાસુજી. હા સગુણા, મારું સપનું સાસુ પડે તો મને અરગથી જવાની રજા આપજો. અરે ના રે ના સગુણા, તને તો ખબર છે ને કે અહીં તારા દેરના લગ્ન છે ને તારે શું રણુજા જવું છે?
અને જગુણા તું તો નભાય છે, તારે ક્યાં ભાઈ હતું? અરે સાસુજી, કદાચ મારું સપનું સાચું પડે તો મને હરખથી જવાની રજા આપજો. તને તો ખબર છે ને કે તારા દિયરના અહીં લગ્ન છે, એટલે તારાથી નહીં જવાય. અરે સાસુજી, કદાચ મારું સપનું સાચું પડે તો મને હરખથી જવાની રજા આપજો. હા ઠીક છે, ઠીક છે. હવે જ્યારે હું વડલા નીચે સૂતો હતો અને આ જાગ્યો, ત્યાં કઈક આ ધરતી બદલાઈ ગઈ એવું મને દેખાય છે. સામે તો મોટો દરબારગઢ હોય એવું મને જણાય છે. આ બધો જ રામા પીરનો પ્રતાપ છે. આ રામદેવ પીરની લીલા છે બધી. હવે મને સમજાણું કે આ રામદેવ પીરે જ મને અહીં સુધી પહોંચાડ્યો હોય. તો લાવ, સામે કોઈ ભાઈ ઉભા છે, એને જઈને પૂછું, અરે ભાઈ જરા અહીં ઓરા આવો જોઈએ. શું છે ભાઈ? અરે ભાઈ, આ કોના રાજ છે? ક્યાંથી આવે છે? અરે ભાઈ, મારું નામ છે રત્નો રાયકો. હું પોકણગઢ થી આવું છું. આ તો પિંગલગઢ છે. પિંગલગઢ છે? હા, મારે પિંગલગઢ જ જવું હતું. તે તો જા. ભલે ભલે ભાઈ. અરે હા ભાઈ, પ્રધાનજી લાગે છે સામે લઈ લ્યો. પ્રધાને જ હું પૂછી જઉં. અરે પ્રધાનજી ભાઈ, મારે મહારાજાને મળવું છે તો મને અંદર જવા દો. અંદર જવાની મનાય છે. અરે ભાઈ, તમે રાજા પાસે રજા તો લઈ આવો. અંદર જવાની જ મનાય છે પણ તે. અરે ભાઈ, એકવાર તો તમે જાઓ. ઘડે કાંઈ ના ઉભો રહી જાઉં, હું પૂછતો આવું. હા ભલે ભલે. આગળ ન વધતો ને મારા મહારાજા ખારા બહુ છે. હે? હું હેરી કાઢ નાખશે. ના 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 ના, હું આગો પાછો ક્યાંય નહીં થવા, અહીં જ ઊભો છું હો. હાલે ભાઈ અંદર હાલ. હા પ્રધાનજી, શું રજા આપી? હા ઠીક. આ દરવાજો તો ઉગાડો મોટો. આ મારી હાંડ પાછી કઈ બહાર બેસે આ તડકાની. હા, દરવાજો ખોલો, દરવાજો ખોલો. હા બસ બસ બસ, લો હાંડ લઈ લો હો માલપા. એટલે આને તો બારું બાંધતો હોય. એ રામ રામ મહારાજા, રામ રામ. અરે ગોબા, ક્યાંથી આવે છે ને ક્યાં જઈ રહ્યો છો? બહુ ખારા તો, બહુ ખારા હો. મેં કીધું નતું ગોબા, મેં કે ધરકા રામ રામ કરજે ને હું હેરી કાઢ નાખશે. હા પ્રધાનજી, તમે કીધું તું, તમારા મહારાજા બહુ ખારા છે. ખારા એટલે એની વાત જવા દે. અને મહારાણી ક્યાં છે? હું કીધું મહારાણી ક્યાં છે? મહારાણી ક્યાંક રંગમહેલ માં હોય. એમ નહીં, એમને બોલાવો તમે. હું કંકોત્રી લઈને આવ્યો છું. કેમ મહારાજા? મહારાજા, હું પોકણગઢ થી આવું છું. રત્નો મારું નામ છે. પોકણગઢમાં રામદેવપીરના લગ્ન છે, માટે હું કંકોત્રી સગુણાબેનને દેવા માટે આવ્યો છું. અને અરે ગોબા, તો એની કંકોત્રી હશે ને? લાવ કંકોત્રી. લ્યો, આ રે કંકોત્રી. હા. મુકામ પિંગલગઢ, પડિયા રાજાને માલુમ થાય કે અમારે પોકણગઢ શ્રી રામ કોણ તારો રામદેવ છે જ નહીં. હાસુ હો બાપુ. ગોબા, 20 વર્ષ વીતી ગયા, કોઈ ઓર રામદેવ છે જ નહીં. આપણે ગયા તે જાન લઈને ગયા તે ક્યાં છોકરો હતો? કેમ ભાઈ? પ્રધાનભાઈ, તમને ખબર નહીં હોય, મહારાજા તમને પણ ખબર નહીં હોય કે એના તો 20 વર્ષો વીતી ગયા છે. અત્યારે
બે ભાઈઓ છે, રામદેવ અને વિરમદેવ. એમાં રામદેવ પીરના અત્યારે લગ્ન છે અને આ જો કંકોત્રી મારી સાથે જ મોકલાવી છે અને હું સગુણાબેનને તેડવા માટે આવ્યો છું. અરે ગોમો ઈ તો રજપૂત છે. ગોમો તને કંકુત્રી લઈને શા માટે મોકલ્યો? એને લગન હશે તો જરૂર એનો રામદેવ પોતે જ આવશે. જય પ્રધાનજી. બરોબર મહારાજ. આ ગોમોને એન્ટરના માર મારી છાલાને એન્ટરના માર મારી કોટડીમાં ભરી દ્યો. હાલ શાલા ગોબા. લે એટલે આ શું પ્રધાન તું પણ અરે પણ તને કોટડીમાં પૂરી દેવો છે. મારી હાંડને તો ઘડેક સારવા દ્યો આઈને કોણ ભાઈ ઈ ભલે ન્યા પડે. કરી હો ભારે કરી. બસ હવે તો આમાંથી રામદેવ પીર ઉગારે ભાઈ. લીલા નેજા વાળો આમાંથી સહાય કરે. ભાઈ માં કોઈ નો સહાય કરે હવે.